ભારત માતા કી જય. જય શ્રી રામ. અત્યારે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. તે ચૂંટણીમાં લોકો મોદીજીને જોઈને વોટ આપતા હોય છે, પરંતુ 80%ની ઉપર કોર્પોરેટરો ખોવાઈ જતા હોય છે, કામ પણ નથી કરતા અને ફોન પણ નથી ઉઠાવતા. ત્યારે દુઃખ થાય છે. કેમ કે જ્યારે 2001થી કે 2002થી મોદી સાહેબને વોટ લોકો મોદી સાહેબને જોઈને વોટ આપે છે, તેમના ચહેરાથી ચૂંટણી જીતે છે. જ્યારે ચૂંટણી જીતી ગયા પછી કોર્પોરેટરો દેખાતા નથી ત્યારે દુઃખ થાય છે. એટલે આ વર્ષે ધુરંધર પિક્ચરની જેમ ટિકિટો માટે ઉભરાઈ ગઈ છે કમલમ. એટલે ભારતીય જનતા પાર્ટીની ઓફિસો પર ટિકિટો માંગી રહ્યા છે કે મને આપો, મને આપો. એક વોર્ડમાં 100 200 જણ ટિકિટ માંગે છે. ધુરંધર પિક્ચરની જેમ કે બધાને જ મળી જવાની હોય તો બધાને નહીં મળે, 4 જણને ટિકિટ મળશે. પરંતુ જીતીને આવ્યા પછી કામ કરજો. કેમ? 370ની કલમો હટી કાશ્મીરમાંથી, રામ મંદિર બન્યું, યાસીન મલિક જેલમાં છે, કાશ્મીરના અલગાવાદી, સાથે નક્સલવાદી ખતમ થયા, આતંકવાદી ગતિવિધિ ઓછી થઈ. શેખ હસીના બાંગ્લાદેશના જે પ્રધાનમંત્રી છે ને, એ પ્રધાનમંત્રી અહીંયા શરણ લેવાયા, ભારતની ધરતી પર છે 3 વર્ષથી. એ બાંગ્લાદેશ બનાવવા માટે તેમના પૂર્વજો અને સાથે શેખ હસીના ત્યાંના પ્રધાનમંત્રી હતા ને, એમનો જીવ આપીને બાંગ્લાદેશ બનાવી. એટલે કે એમની જે તપસ્યા છે, એમની જે તાકાત છે, એ તાકાતથી બાંગ્લાદેશ બનાવ્યું. 1971માં એમને સરસ મજાનું એમના પૂર્વજોએ કામ કર્યું. ત્યારે એમને બાંગ્લાદેશના ત્યાં એટલો બધો વિદ્રોહ થયો કે ત્યાંથી ભાગીને ભારતની અંદર શરણ લેવી પડી. કેમ કે મોદી સાહેબ કહે છે કે મારે યુદ્ધ નથી જોતું, મારે બુદ્ધ જોઈએ છે, અમારે શાંતિ જોઈએ છે. દુનિયામાં યુદ્ધ ચાલે છે, આપણી વસ્તુઓ આવે છે ને, ઈરાનથી આવે છે, અમેરિકાથી આવે છે, રશિયાથી આવે છે, બધા બહુ ઇઝરાયલથી આવે છે, બધા બહુ ઘણા દેશોમાં અત્યારે યુદ્ધ ચાલે છે. પરંતુ ભારતમાં શાંતિ છે ને, તો આપણા પ્રધાનમંત્રીને શ્રેય જાય છે, 140 કરોડ દેશવાસીઓને શ્રેય જાય છે. કેમ? મજબૂત વ્યક્તિ દિલ્હીની ગાદી પર બેઠા છે એના માટે. એટલે ગુજરાત તો આપણો ગઢ છે અને આપણે પણ તેમને જોઈને જ વોટ આપતા હોય છે. પરંતુ જ્યારે વોટ આપ્યા પછી કોર્પોરેટરો ફોન નથી ઉઠાવતા ને, ત્યારે દુઃખ થાય છે. વોટ તો તમને આજે પણ અત્યારે પણ ગુજરાતની જનતા મોદી સાહેબને જોઈને જ વોટ આપવાના છે. ભલે અહીંયાથી 4 આ બાજુ ગયા, પેલી બાજુથી 8 આ બાજુ આવ્યા, આ તો એક રાજકારણ જ છે. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. પરંતુ કોઈ સરકાર આવી જવાથી તેલનો ડબ્બો હવે 1200-1500 નહીં થઈ જાય. મોંઘવારી તો વધતી જ જવાની છે. પરંતુ એક મજબૂત વ્યક્તિ દિલ્હીની ગાદી પર છે, માનનીય પ્રધાનમંત્રી, અને આપણે તેમને પ્રેમ કરીએ જ છે અને ખુલ્લા મનથી આપણે કહીએ છીએ. કેમ કે નરેન્દ્ર મોદી આપણા દેશના પ્રધાનમંત્રી છે, એમને જ પ્રેમ કરવાનો હોય. ઓસામા બિન લાદેન કે દાઉદ ઇબ્રાહિમને પ્રેમ ના કરવાનો હોય. પરંતુ ચૂંટણી છે એટલે ચૂંટણીની વાત કરીએ છીએ. જીતી ગયા પછી ખોવાઈ ના જતા અને મોદીજીનું નામ ખરાબ ના કરતા. કેમ કે આ જનતા અને અમે પોતે પણ મોદીજીને જોઈને જ વોટ આપીએ છીએ. ભારત માતા કી જય. જય શ્રી રામ.